નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। અંકલેશ્વરના માટીએડ ગામમાં વિધવા પ્રેમિકા ઘરકામ કરે તે પ્રેમીને પસંદ ન હોવાથી કુહાડી વડે હત્યા કરનાર પ્રેમીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી ભરૂચ એલસીબી। સમગ્ર વાત કરીએ તો આ ગુનાના કામે મરણ જનાર સુશીલાબેન વાઇફ ઓફ દશરથભાઈ વસાવા નાઓને કાલિદાસ ઉર્ફે કાળિયો ગોમાનભાઈ વસાવા રહે માટીએડ અંકલેશ્વર નાઓને જોડે 5 વર્ષથી પ્રેમ સંબંધ હોય અને મરણ જનાર સુશીલાબેન નાની ઘરકામ કરવા જતી હોય જે કાલિદાસ ઉર્ફે કાલિયો વસાવા નાઓને ગમતું ન હોવા મરણ જનાર સુશીલાબેન વસાવા નાઓ તારીખ 15/1/2025 ના રોજ બપોરના 1:30 વાગ્યાના સમયગાળામાં ઘરે હાજર હતી। તે વખતે આ કામના આરોપી કાલિદાસ ઉર્ફે કાલિયો વસાવા તેના હાથમાં લાકડા કાપવાની કુહાડી લઈ મરણ જનારના ઘરે આવી મરણ જનારને લાકડા કાપવા માટે સાથે આવવાનું જણાવતા મરણ જનાર સુશીલાબેને ગામમાં ઘરકામ કરવાનું જવાનું છે તેમ જણાવેલ હતું અને આ કામના આરોપી કાલિદાસ ઉર્ફે કાલિયા નાઓને સુશીલાબેન નાની લોકોના ઘરે ઘરકામ કરવા જાય તે ગમતું ન હોવાથી આરોપીએ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં કુહાડી સુશીલાબેનના માથાના પાછળના ભાગે 2-3 કુહાડીના ઘા મારી તેનું મોત નિપજાવેલ હતું। જે બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ તથા જીપી એક્ટ કલમ મુજબ ગુનો દાખલ થયેલ હતો, જેથી સદર ગુનાની ગંભીરતાને સમજી પોલીસ મહાનિરીક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક અનિલ સિસરાનાઓના માર્ગદર્શન અને સૂચનાઓના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ તથા સ્થાનિક પોલીસ દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી આરોપીને શોધી કાઢવા આપેલ જરૂરી માર્ગદર્શન તથા સૂચનાના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચનાઓની અલગ અલગ ટીમો બનાવેલ ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડી અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા સદર ઈસમ કાલિદાસ ઉર્ફે કાલિયો વસાવાના ગુનો કર્યા હોવાની કબૂલાત કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને આ ગુનાની વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેજી સિસોદિયાઓ ચલાવી રહ્યા છે। જેકેએસ ન્યૂઝ સાથે કેતન મહેતા, ભરૂચ। એક સુશીલાબેન નામની મહિલાનું કોઈ કાલિદાસ નામના ઈસમે કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી એનું મોત નિપજાવેલું છે। એ રીતનો ફરિયાદ મુજબનો ગુનો અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો। આ ગુનાની ગંભીરતા સમજી આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી એમના વિરુદ્ધમાં પુરાવા એકત્રિત કરી આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓએ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના કરેલી। તો સ્થાનિક એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે આ ગુનોને અંજામ આપનાર કાલિદાસ નામના ઈસમની ધરપકડ કરેલી છે અને એને જે ગુનામાં હથિયાર કુહાડીનો ઉપયોગ કરેલો હતો એ કુહાડી પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે। આ ગુનો કરવાનો હેતુ જાણતા આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવેલું છે કે એને મરણ જનાર સુશીલા બેન સાથે પ્રેમ સંબંધ હતો અને સુશીલાબેન બીજા લોકોના ઘરે કામ કરવા જતા હતા એ આરોપીને ગમતું નહોતું। આરોપી એમને ના પાડતો હતો, છતાં પણ આ સુશીલાબેન બીજાના ઘરે કામ કરવા જતા હતા, જેથી એને રીસ રાખીને આ ભોગ બનનારને મોત નિપજાવેલાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલી છે।